આજની ધર્મકથા. પ્રણામ. ગંગોત્રીમાંથી નીકળતી એક ગંગા જેમ ખળખળ વહેતી સમગ્ર ભારતને પવિત્ર બનાવે અને તેમ છતાં પણ અસ્ખલિત રહે, એનો ક્યારે અંત ન આવે એવું લાગે. એની પવિત્રતા એ જ્યારે ક્યારેય પણ ઓછી ન થતી હોય એવું લાગે. એવી ગંગા એ જેમ સદા માટે પૂજનીય અને વંદનીય છે, એવી રીતે પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાનું ચરિત્ર એ જાણે અંત વિનાનું હોય. એમના ગુણો એ જાણે આપણા બધા માટે સતત આદર્શરૂપ બનવા માટે અસ્ખલિત રીતે આગળ ચાલતા રહે એવા જેમના પ્રસંગો જીવનમાં અગણિત બન્યા, એવા પ્રેમસ્વરી મહારાજ સાહેબના ચરિત્રના સ્વાધ્યાયની અંદરમાં આપણે લયલીન બની રહ્યા છે. પૂજ્યશ્રીના જીવનના કેટલાક પ્રસંગો, વિશેષપણે નાના પ્રસંગો પણ લેવાનું મુખ્ય કારણ એટલું કંઈ એવું પ્રૂવ નથી કરવું કે પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા એ એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જે બહુ જ ગુણિયલ હતા અને બહુ જ આચાર સંપન્ન હતા, એવી કોઈ વાત નથી. અહીં જે પણ કહેવાઈ રહ્યું છે એનો આશય કોઈ કમ્પેરિઝનનો નથી. અને જીવનની અંદર આમ પણ કોઈ બે વ્યક્તિઓને કમ્પેર કરવા એ અશક્ય છે એમ નહીં, એ ગુનો છે. કારણ કે ઈશ્વર આ સૃષ્ટિના દરેક વ્યક્તિને પોતાનું એક મગજ આપે છે, કુદરત. હવે એ બે મગજને કમ્પેર કરવા એ તો કુદરતનો ગુનો છે. એટલે વિચાર સંપન્નતા, આચાર સંપન્નતાની બાબતમાં અહીં આપણે જ્યારે પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાને એમને જે પ્રસંગો કર્યા એ પ્રસંગોની છણાવટ સાથે આપણે અહીંયા લઈએ છીએ, ત્યારે એનો અર્થ એ થાય કે સાહેબનું પોતાનું જીવન, અંતરંગ જીવન પણ અદ્ભુત હતું. એનો અર્થ ભૂલથી પણ ક્યાંય આપણે એવો રીતે ન લઈએ કે બીજા બધા મહાત્માઓ કરતાં સાહેબ ઘણા બેટર હતા અથવા ઘણા અલગ હતા, એવું જતાવવા માટે આ બધું થઈ રહ્યું છે, એવો વિચાર પણ આપણા કોઈમાં ન આવે એવું ચોક્કસ આપણે ધ્યાન રાખીએ. કારણ કે દરેક મહાપુરુષના આગવા વ્યક્તિત્વો હતા, આપણે જોયા જ છે બધા ચરિત્રોની અંદરમાં. પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબ રાજનગરની અંદર ઉસ્માનપુરામાં પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પધાર્યા હતા. ત્યારે પૂજ્ય ઉદય સુરેશ્વરજી મહારાજા, શાસન સમ્રાટ સમુદાયના, એ ઉદયસુરી મહારાજ સાહેબ એ એમની સાથે ત્યાં પ્રસંગ ઉપર હાજર હતા. કેટલાક દિવસો સાથે વિતાવવાનું થયું. બે અલગ અલગ સમુદાયો હતા અને તેમ છતાં પણ બંને આટલા પ્રભાવક. ઉદયસુરી મહારાજ સાહેબ એ બહુ મોટું નામ, એમ કહેવાતું કે શાસન સમ્રાટના 9 રત્નો હતા. જેમ દરબારની અંદરમાં 9 રત્નો અકબરના આપણે લોકો સાંભળીએ છીએ, એ રીતે શાસન સમ્રાટે અનેક રત્નો જે તૈયાર કર્યા, એમાંથી એક 9 રત્ન એમણે એવા તૈયાર કર્યા હતા કે જે લોકો જૈન શાસનના અલગ અલગ ક્ષેત્રો, અલગ અલગ વિષયોની બાબતમાં જેમણે મહારત હાંસલ કરી હતી, એવા એક રત્ન એ ઉદયસુરી મહારાજ. અને એ ઉદયસુરી મહારાજને પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબની સાથે અહીંયા પ્રસંગ સમયે રહેવાનું થયું હતું. બંને વિદ્વાનો ભેગા થાય એટલે વિદ્વત ગોષ્ઠી સિવાય બીજું થાય શું? અને એટલે બંને મહાપુરુષો રાત્રે 10, 10:30, 11 સુધી દ્રવ્યાનુયોગના પદાર્થોની ગહન ચર્ચાઓ કરે. કેટલાક વિદ્વાન મુનીશ્વરો પ્રેમસુરેશ્વરજી મહારાજાના એ કેટલાક પ્રશ્નો પૂછે, ઉદયસુરી મહારાજ સાહેબ જવાબ આપે. કેટલાક ઉદયસુરી મહારાજ સાહેબના મહાત્માઓ એમને કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા હોય તો એ જ પ્રશ્નો પૂછે અને ક્યાંક પ્રેમસુરી મહારાજ સાહેબ જવાબ આપે. કોઈ પણ જાતની હોડ વિના બંને મહાપુરુષો એક જ ઉપાશ્રયની અંદરમાં બે અલગ અલગ અને બે બહુ મોટા સમુદાય, એ સમયનું બહુ મોટું નામ કહી શકાય એવા બે સમુદાયોના મહાત્માઓ પણ એટલા પ્રેમથી ભેગા રહી શકે કે આજે કદાચ કેટલીક પરિસ્થિતિઓ જોઈ અને આપણને આ પરિસ્થિતિ માટે, એ વખતની એ સ્થિતિ માટે અત્યંત ગૌરવ થાય અને કદાચ ઈર્ષ્યા પણ થાય કે આપણે કેમ આવા સમયમાં જન્મ્યા ન. કારણ કે આજની પરિસ્થિતિમાં ક્યાંક ભલે જૈન શાસન ગૌરવવંતું છે, પણ તેમ છતાં પણ ક્યાંક આપણને આવું જોવા મળે અને એનું દુઃખ થાય. એ વિશેષ ચર્ચા કરવાનો પ્રશ્ન કે વિષય નથી, પરંતુ દુઃખ થાય કે આપણા પૂર્વના મહાપુરુષો આટલા સજ્જડ એકાત્મતા અને એકતાના હિમાયતી હતા. પોતાના જીવનમાં આચરીને એ એમણે એકતાનું દ્રષ્ટાંત બેસાડ્યું હતું
આપણે પણ એ દિશામાં આગળ વધીએ તો એ એમના પગલે પગલે ચાલવાનો અનન્ય લાભ ગણાય. બંને ભેગા રહેતા અને બંનેની વિદ્વત્તા, જ્ઞાનાભ્યાસ, તત્વનું ઊંડાણ જબરદસ્ત. ક્યાંક પ્રેમસુરી મહારાજ સાહેબ વખાણ કરે કે ઉદયસુરી મહારાજ સાહેબની નમ્રતા, વિનય ગુણ એમનો, એમની સાદગી. ક્યાંક ઉદયસુરી મહારાજ સાહેબ વખાણ કરે કે સાહેબ આપે જે રીતે ટકોરાબંધ આટલા બધા વિદ્વાન શિષ્યોને ઘડ્યા છે, તૈયાર કર્યા છે, એક એક તેજસ્વી રત્નો આપણે આપણા સમુદાયની અંદરમાં આપે ઘડતર કર્યા છે. અને આ બધાનો જ્ઞાનાભ્યાસ, તત્વ જિજ્ઞાસા એ બધું જોઈ અને ખૂબ આનંદ થાય અને જાહેરમાં પણ આ આનંદ વ્યક્ત થાય. અને એ બે જ્ઞાનીઓનું મિલન, ખરા જ્ઞાની આ છે કે જે બીજાના જ્ઞાનની પ્રમોદ ભાવે અનુમોદના કરી શકે છે. જ્ઞાની એ નથી કે જે પોતે જ્ઞાની હોવાનો દાવો કરીને જગતની અંદર પોતાની જ્ઞાનીપણાની એક છાપ છોડવા માંગે છે. જ્ઞાની એ છે જે પોતાના જ્ઞાનની સાથે બીજાના જ્ઞાનને જોડવા માંગે છે. આપણે બહુ સહજપણે વિચારીએ ને, સિદ્ધશિલામાં એ જ જઈ શકે છે જે આત્મા પોતાનું અલગ ઘર, અલગ સમુદાય, જે આત્મા પોતાનો અલગ વહીવટ, અલગ ચોકો એ ન રચી શકે ને એ જ જાય. કારણ કે નહીં તો બીજો આત્મા એ આત્માના ઉપર કઈ રીતે બેસશે? જ્યાં અનંત આત્માઓ સમાઈ શકે છે જે ક્ષેત્રમાં, ત્યાં જવા માટે અહીંયા અનંત નહીં પણ સંખ્યાતા કેટલાક વ્યક્તિઓ, કેટલાક સમુદાયો, કેટલાક આત્માઓ સાથે એડજસ્ટ કરતા નહીં આવડે અને સિદ્ધશિલાની વાતો કરશું તો એ કદાચ કંઈક લોકો માટે મજાકરૂપ ન બની જાય. આ બધું આપણે આરાધક આત્માઓએ પણ સમજવા જેવું છે. આમની સાથે મને ન ફાવે, આ વ્યક્તિ સાથે હું ન રહું, આ બધું બોલતા પહેલાં આપણે વિચારવું જોઈએ કે સિદ્ધશિલામાં બધા જ સાથે રહેવાનું આવવાનું છે. એની યોગ્યતા ઊભી કરવા માટે અહીંયા નેટ પ્રેક્ટિસ કરવી પડશે. પૂજ્ય પ્રેમસુરી મહારાજ, પૂજ્ય ઉદયસુરી મહારાજ, આ બંનેઓના જ્ઞાનીઓના મિલનથી એક મધુર જ્ઞાનનો લાભ, તત્વપાનનો લાભ આ બધા જ ગુરુ ભગવંતોને ત્યારે થયો, એમના શિષ્યોને. અને એ તત્વનિશા મુનિવરો માટે યાદગાર બની જતી હતી કે જ્યારે રાત્રે બંનેઓ વિદ્વદ્વર્યો તત્વગોષ્ઠી અને તત્વ ચર્ચાઓ કરતા હતા. પ્રેમસુરી મહારાજ સાહેબનો એક સ્વભાવ હતો કે દરેક વ્યક્તિને એક એવી વિચારણા આપીએ કે જેના કારણે એનું મન જે છે એ શુભની અંદર અટકાઈને પડ્યું રહે. જો મન શુભતામાં પડ્યું રહ્યું ને તો તન કદાચ એ અશુભતામાં જવાનું નક્કી પણ કરશે તો પણ ત્યાં ટકી નહીં શકે. એક બાળક હોય, એની પાસેથી એક નબળી વસ્તુ એના હાથમાં આવી ગઈ હોય, હવે એ પાછી ખેંચવી હોય તો આપણે એ વસ્તુ ખેંચવા જઈએ ને તો એ સામે પ્રતિકાર કરશે. પણ આપણે એને બીજી સારી વસ્તુ આપી દઈશું તો એ સારી વસ્તુ લેવાની પાછળમાં ઓલી જૂની વસ્તુ જે ખરાબ છે, જે એને નથી ખ્યાલ કે ખરાબ છે, પણ એ વસ્તુ એનાથી છૂટી જશે કારણ કે એને નવું કંઈક મેળવવું છે. પ્રેમસુરી મહારાજ સાહેબ આ જ સ્વભાવથી, આ જ પદ્ધતિથી મનને વાળવામાં, પોતાના શિષ્યોને પાવરધા બનાવવામાં અગ્રેસર હતા. ગોચરીની એકવાર માંડલી શરૂ થઈ. બધા મહાત્માઓ ગોચરી શરૂ કરતા હતા અને ત્યાં સાહેબે એક પ્રશ્ન મૂક્યો કે મહાત્માઓ, મને આનો જવાબ આપો. પહેલાં દેવલોકના દેવાત્મા પ્રતિ સમય 1,00,000 રૂપ બનાવે અને તે દરેક રૂપથી એક એક શાશ્વત ચૈત્યને જુહારે, તો કેટલા સમયમાં વિશ્વના તમામ શાશ્વત ચૈત્યોને તે જુહારી લે? શોધીને આપો. આપણી માટે તો આ પ્રશ્ન પણ બાઉન્સર છે, કારણ કે શાશ્વત ચૈત્યો કેટલા છે એ જ આપણને ખબર નથી, પણ આપણે છીએ. અને ત્યારે ગુરુ ભગવંતો બધા પ્રેમસુરી મહારાજની પાસે ઘડાયેલા હતા. બધા સાધુઓ વિચારમાં ગરકાવ થઈ ગયા. મન અને બુદ્ધિ બંનેઓ આ પ્રશ્નનો પ્રત્યુત્તર શોધવામાં વ્યસ્ત બની ગયા. જવાબ મળી ગયો, વાતો થઈ, ગોચરી વપરાઈ ગઈ અને પછી આચાર્ય ભગવંતે પ્રેમસુરી મહારાજ સાહેબે પૂછ્યું, બોલો, આજે ગોચરીની અંદરમાં દાળ આવી હતી, એ દાળની અંદરમાં મીઠું હતું કે નહીં? રીતસર દરેક મહાત્માઓએ ઉપયોગ મૂકવો પડ્યો. મીઠું હતું કે નહીં? કેમ? કારણ કે ન મન, ન બુદ્ધિ, ન હૃદય, એક પણ તત્વને એમણે એ જમણની અંદરમાં, એ ગોચરીની અંદરમાં રહેવા જ ન દીધી. બસ આ પ્રેમસુરી મહારાજ સાહેબનું ઘડતર હતું. એમને એ પાવરધા હતા કે શિષ્યોને ક્યાં, ક્યારે, કેટલી રીતે પ્રશ્નો પૂછી
અને કઈ વસ્તુમાં ધ્યાન અપાવવું ન અપાવવું આ બધું જ એમને પાવરધા હતા અને એમને ખ્યાલમાં હતો. આપણને જે પ્રશ્ન પણ બાઉન્સર ગયો હતો ને એ પ્રશ્નનો જવાબ તો એટલીસ્ટ આપણે મેળવી લઈએ તો એ આપણને પણ થોડું સંતોષકારક લાગે. પ્રશ્ન હતો, હું ફરીથી રિપીટ કરું છું. પહેલાં દેવલોકના દેવાત્મા પ્રતિ સમય જો 1,00,000 રૂપ બનાવે તો તે દરેક રૂપથી એક શાશ્વત ચૈત્યને જુહારે તો કેટલા સમયમાં વિશ્વના તમામ શાશ્વત ચૈત્યોને તે જુહારી લે? અને જવાબ આવ્યો કે તે દેવની 2 સાગરોપમની આખી જિંદગી પૂરી થાય તો પણ શાશ્વત ચૈત્યો પૂરા ન થાય, કારણ કે વ્યંતર અને જ્યોતિષીના ચૈત્યો અસંખ્ય છે અને તે અસંખ્ય ઘણું મોટું છે, એટલે 2 સાગરોપમમાં પણ ન પતે એટલા ચૈત્યો તે દેવલોકની અંદરમાં પ્રતિ સમય 1,00,000 રૂપ કરવા છતાં શાશ્વત ચૈત્યની એ દર્શન બંધનની ધારા એની પૂરી ન થઈ શકે. ક્યારેક ક્યારેક સાહેબ દ્રવ્યાનુયોગના પણ કોયડાઓ પૂછી લેતા ગોચરી સમયે. આશય એક જ, સ્વાદ કે આસક્તિના ભાવમાં મારા મુનિઓ જાય નહીં અને તત્વની અનુપ્રેક્ષાનો એક મહાવરો પામી જાય. આશ્રિત મુનિવરોની આંતરપરિણતિ દૂષિત ન થાય અને સતત તત્વ વિચારણા શુભ ભાવમાં પરોવાયેલી રહે માટે સાહેબ આવા નુસ્ખાઓ કરતા. એ આત્મનિંદા 32 એ કુમારપાળ મહારાજા અને એ એમનો ભાવ જે એમણે વ્યક્ત કરેલો કે જેમાં ક્યારે કરીને ભગવાનને પૂછે, ભગવાન આવું મારા જીવનમાં ક્યારે થશે? અને એમાં એ શબ્દ વાપરતા, આજ્ઞા પ્રમાણે આપની મન તત્વજ્ઞાને જોડીને રમીશ આત્મ વિશે પ્રભુ નિરપેક્ષ વૃત્તિ થઈ કદા. આ ક્યારે શબ્દ આપણા જીવનમાં પણ પ્રગટવો જોઈએ. ક્યારે કરોડપતિ થઈશ, ક્યારે મારું ધાર્યું થશે, ક્યારે લોકો મને આવી રીતે જોતા થશે? આ બધા ક્ષુલ્લક અને તુચ્છ વૃત્તિથી ઉપર ઉઠીને ક્યારે મારા જીવનમાં પરમાત્માની આજ્ઞાની તત્વજ્ઞાનની વિચારણાઓ આવશે, ક્યારે મારું મન સતત એ તત્વજ્ઞાનમાં લીન રહેશે, ક્યારે આવું જ્ઞાન મારું વિકાસ પામશે. આવા સપનાઓ જે દિવસે જોતા થશું તે દિવસે પ્રેમસુરી મહારાજ સાહેબે જે બીજ મુકાયા હતા એમના દ્વારા એમના શિષ્યો માટે, એ બીજને આપણે પણ કંઈક અંશે સ્પર્શના કરી શકશું. સાહેબની માસ્ટરીનો બીજું એક જ્વલંતતમ ઉદાહરણ આપણને ગુરુ પ્રત્યે તો માન થાય, કદાચ એમ કહી શકાય કે આ દ્રષ્ટાંત દ્વારા એ શિષ્ય પ્રત્યે પણ વંદન કરીને નહીં, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એ શિષ્યને ઝૂકવાનું મન થાય એવું આ દ્રષ્ટાંત, જે શિષ્ય આજે પણ આ જગતની અંદર ઉપકાર કરવા માટે અત્યંત પ્રભાવક રીતે વિચરી રહ્યા છે એવા ગુરુ ભગવંતના દીક્ષા લીધા પછીના તરતના સમયનું આ દ્રષ્ટાંત. માંડલીમાં બેઠા હતા, દાંડાની માંડલી હતી, એટલે કે દીક્ષા પછીની વળી દીક્ષાના જે જોગ ચાલુ થવાના હોય એ જોગના સમયની આ વાત છે. ઉનાળાની સિઝન, ગોચરીની જોડીઓ આવી ગઈ અને કેરીના રસની તરપણી લઈ અને નૂતન મુનિ પાસે સાહેબ ગયા. એ નૂતન મુનિની ગોચરી વાપરવાનું અલગ દાંડામાં હોય, કારણ કે જોગ ચાલુ હતા. અને કહ્યું દાંડાની એ ગોચરીમાં અંદર પ્રવેશીને કે લાવ મને તારી તરપણી આપ, પાતરી આપ તારી, મારે તને કેરીનો રસ વપરાવો છે. નૂતન મુનિ પ્રત્યેનું વાત્સલ્ય, થોડોક ક્ષોભ થયો નૂતન મુનિને અને સંકોચ સાથે એમણે પાતરી ધરી. સાહેબે પાતરી ધરી દીધી પણ પછી ત્યાં બેસી ગયા, કારણ કે પોતે એક લક્ષ્યથી આવ્યા હતા. બેસી ગયા, પાતરી ખાલી થઈ ગઈ. સાહેબે કહ્યું લાવ ફરીથી પાતરી આપ, બીજો રસ કરી ભરી આપો. અને પેલા મુનિરાજે કહ્યું કે નહીં સાહેબ, હવે નહીં, મને છે ને સાહેબ રસ પર બહુ રાગ થાય છે, એટલે સાહેબ હવે વિશેષ મારે નથી વાપરવું, આપે આપ્યું, હવે બીજું ને આપવાની મને સાહેબ રહેવા દો, મારાથી રાગ થઈ જશે. સાહેબે ના પાડી, એમ કેવી રીતે ચાલે? એ તો ઉલટાકનું ઊભા થઈને સાહેબ રસની આખી તરપણી લઈ આવ્યા અને દાંડાની માંડલીમાં અંદર બેસી ગયા અને 1, 2, 3, 4 વાટકી રસ પીવડાવ્યો. આજુબાજુના મહાત્માઓ પણ જોવા લાગ્યા કે હવે કંઈક ગજબ થવાનું લાગે છે. જે મહાત્મા, જે આચાર્ય ભગવાન, જે ગુરુ ભગવંત આપણને રસ વાપરતા હોઈએ તો ક્યારે પણ એમાં રસ નથી થવા દેતા, એ આજે સામે ચડીને રસ વપરાવે છે, કંઈક અજુગતું થવાનું. એટલે બધા જ નેમ લઈને જોઈને બેઠા હતા કે હવે શું થવાનું. પેલા ગુરુ ભગવંત કે જે નૂતન મુનિરાજ છે, એમને આશ્ચર્ય તો હતું પણ સાથે સાથે ખેદ પણ અંદર પ્રગટતો હતો કે સાહેબ આટલું વાત્સલ્ય જન્માવે છે પણ મારી યોગ્યતા નથી, મને તો રાગ થઈ જાય છે, પણ હવે સાહેબને કઈ રીતે મારાથી ના પડાય.
એટલે એમણે પણ રસ લીધો, પૂરતો રસ વપરાવ્યો. હજી એ જ માંડલીમાં સાહેબ ત્યાં અંદર બેઠા છે અને પૂછ્યું, કેમ રસની ના પાડતો હતો ને, કેમ આટલા બધા પીધા? એટલે નૂતન મુનિરાજ માટે તો બહુ નવો બાઉન્સર આવ્યો આ. એમણે કીધું કે સાહેબ ના, ખરેખર એવું છે. ના પાડવાનું કારણ જ એ હતું કે સાહેબ કે મને રસથી રાગ થઈ જાય છે. અને સાહેબે માસ્ટર સ્ટ્રોક ફેંક્યો. રાગ થતી વસ્તુઓનો ત્યાગ કરવા માટે નથી આવ્યો. સ્પેલ બાઉન્ડ. પેલા મહાત્મા પાસે શું જવાબ હોય? એ મહાત્માનું પાછું જીવન, સંસારિક જીવન એટલું ગજબનાક વૈરાગ્યમય કે એમની આગળ આવો પ્રશ્ન આવે ને એટલે બીજી સેકન્ડે તૈયાર. કારણ કે એમનું સંસારી જીવન પણ જાણે આમ આપણને લાગે કે પ્રાતઃસ્મરણીય હતું, રોજ સવારે યાદ કરવા જેવું જ એમનું સંસારી જીવન હતું. જેટલું પવિત્ર, જેટલું નિર્દોષ, જે વૈરાગ્યથી પ્રચુર એવું જીવન જીવીને આવેલા એ મુનિરાજ. અને એમને એમના ગુરુ ભગવાન સામે ચડીને એમ કે રાગ થતું હોય તો રાગનો ત્યાગ કરવા આવ્યા છીએ ને આપણે. અને બીજી કાચી સેકન્ડે સાહેબે જવાબ આપી દીધો, જી ગુરુદેવ, કેરીના ત્યાગનો નિયમ આપી દો. સાહેબે પૂછ્યું, કેટલા વર્ષનો નિયમ આપું, બોલ. સાહેબ જ્યારે પૂછે છે ત્યારે એને સમજાય છે કે સાહેબ મારી પરીક્ષા લે છે. અને મહાત્માએ સામે ચડીને બીજી જ સેકન્ડે જવાબ આપ્યો, સાહેબ આ જીવન કેરી ત્યાગનો નિયમ આપી દો. પણ સાહેબ આટલાથી સંતુષ્ટિ કેવી રીતે પામે? પ્રેમસુરી મહારાજ છે. આચાર સંપન્નતા, વિચાર સંપન્નતામાં શિષ્યોને ઊંચાઈ પર નથી લઈ જવા, છેક આકાશ પર ઉડાડવા છે. અને બીજો પ્રશ્ન પૂછ્યો, તને માત્ર કેરીથી જ રાગ થાય છે કે બીજા કોઈ ફળોથી પણ રાગ થાય છે? પેલા મહાત્મા સાહેબનો આશય હવે સમજી ગયા હતા. અને એમને પણ સમજાતું હતું કે આજે મારા જીવનની ધન્ય ઘડી આવે છે કે જે સત્વ હું નથી પ્રગટાવી શક્યો, આજે મારા ગુરુના માધ્યમથી એ સત્વ મારા જીવનમાં પ્રગટવાનું છે. અને એ સત્વને હું જીવી શકીશ કારણ કે મારા ગુરુના મુખેથી નીકળે છે. અને એમણે બીજી જ સેકન્ડે કહી દીધું, સાહેબ આપી દો બધા જ ફળના ત્યાગનો આ જીવન નિયમ. પણ પ્રેમસુરી મહારાજ છે, હજી સંતોષ નથી થયો. અને સાહેબે એમ કીધું કે અચ્છા, એટલે તને ફળથી જ રાગ થાય કે લીલા શાકભાજીથી પણ રાગ થાય? આજે આ ક્ષણે આપણી સામે આ સવાલ આવે ને તો આપણને એમ લાગે કે સાહેબ બસ હવે ફળથી જ રાગ થાય, બીજો કોઈ રાગ નથી થતો. પણ આ ગુરુ ભગવંતો બધા પૂર્વનું એવું જબરદસ્ત ચારિત્ર જીવન અસ્ખલિત રીતે પાડવાનું બળ લઈને આવ્યા હતા. એવા સપનાઓ સેવીને આવ્યા હતા કે કુદરતે આ ભાવમાં એવું સત્વ પણ આપ્યું ને એવી સમજણ પણ આપી, એવી ગુરુ નિષ્ઠા પણ આપેલી. અને એ જ ક્ષણે સાહેબે કીધું, સાહેબ આપી દો આ જીવન લીલોતરીનો ત્યાગ. અને એ જ ક્ષણે આચાર્ય ભગવંતે એ મુનિને એ શુભ પડે, શુભ મુહૂર્તે આ જીવન, તમામ ફળ અને તમામ લીલોતરીનો ત્યાગ આપી દીધો. આજે એ આચાર્ય ભગવાન છે. લગભગ 58થી 60+ જેટલા વર્ષોનું એમનો આ દીક્ષા જીવનનો પર્યાય છે. શારીરિક પ્રતિકૂળતાઓ અપાર છે અને તેમ છતાં પણ પોતાના અભિગ્રહો, પોતાના આચાર સંપન્નતાનું, અભિગ્રહોનું, પોતાના વિચારોનું, પોતાના નિયમોનું અને પોતાને જે વારસો મળ્યો છે એ બધાનું દ્રઢપણે ગૌરવ જેમનામાં છે. સંયમ જીવનમાં સૂકા શાક તો પર્વતિથિ સિવાય ક્યાં મળવાના? શાક ન મળે, ક્યારેક દાળ પણ ન મળે, એવા સંયોગોમાં માત્ર રોટલી અને પાણી દ્વારા જેમણે પોતાના જીવનના અધિકાંશ વર્ષો શરૂઆતના પસાર કર્યા છે. કારણ કે લીલોતરીનો ત્યાગ, કઈ રીતે દાળ મેળવવી? આપણે દ્રષ્ટિએ લીલોતરી એટલે ફક્ત શાકભાજી આવે, પણ ખાલી કલ્પના કરીએ કે દાળની અંદર લીલોતરી નહીં આવી હશે તો એ દાળ કેવી રીતે એમને ખપશે? નિર્દોષના આગ્રહી છે, કોઈને કહેવાના તો છે નહીં, સામાન્ય પણ ઘરમાં આવી દાળ કેવી રીતે બને? કઠોળ રોજ બનવાનું ઘરમાં? અને આ બધા જ પ્રશ્નોની વચ્ચે આનંદપૂર્વક આજે પણ પરમાત્માના શાસનની જાહો જલાલીને જે ટોચ ઉપર લઈ જઈ શકે છે અને લઈ જઈ રહ્યા છે, એ ફરજને, પોતાના ગુરુની આજ્ઞાને જે વહન કરી રહ્યા છે એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજા, એમનો આ પ્રસંગ. મસ્તક ઝૂકી જાય આવા ગુરુ ભગવંતો પ્રત્યે કે જે ગુરુ ભગવંતો આવી ટેક સાથે એમના શિષ્યોને, હજી તો દીક્ષા લીધાની પછીની જોગની માંડલી છે, દાંડાની વચ્ચે બેઠા છે અને આ જીવન ફળ ત્યાગ, આ જીવન લીલોતરી ત્યાગનો આવો જબરદસ્ત અભિગ્રહ સાહેબ અપાવી શક્યા, પૂજ્ય જગવલ્લભ શ્રી મહારાજ સાહેબ લઈ શક્યા. આપણને એમ લાગે કે આ ત્યાગ ધર્મ તો મહાન છે જ,
એના કરતાં વધુ મહાન આ ગુરુ પ્રત્યેના સમર્પણનો ભાવ છે. અને આવું સમર્પણ સાહેબ પોતે પોતાના શિષ્યોમાં ઊભું કરાવી શક્યા. એ ગુરુપણું સાહેબનું અતિ 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 મહાન લાગે. વિક્રમ સંવત 1991 ચાણસમાં ભાનુ વિજયજી મહારાજ સાહેબની દીક્ષા થઈ, કે જેઓ પછીથી પૂજ્ય ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા તરીકે પ્રસિદ્ધ થયા. અને એ જ દીક્ષા પછીના તરતના સમયમાં ભાનુ વિજયજી મહારાજ સાહેબે એકાંતર ઉપવાસ કરવાનું શરૂ કર્યું. સાહેબની આજ્ઞાથી ચાલુ થયું હતું. એકાંતર ઉપવાસ શરૂ થયા. સાહેબે એમને કહ્યું, કેટલાક દિવસ થયા અને સાહેબે એમને કહ્યું કે ભાનુ વિજય, તપ જ કરવો છે તો આંબિલનો તપ કર. ઉપવાસના તપમાં તો પારણે આપણી આહાર સંજ્ઞા પોષાવાનો સખત ભય રહે, એટલે એવા ઉપવાસ નથી કરવા કે જેના પારણે આહાર સંજ્ઞાઓ પોષાય. આંબિલ ચાલુ કર. અને સાહેબે આંબિલનો તપ પેટને ભાડું આપવા માટેનો સાહેબ આગળ શરૂ કરાવડાવ્યો. અને આ માર્મિક સૂચનને સમર્પિત એવા શિષ્યરત્ન એમણે આંબિલના તપનો લગાવ એવો ઊભો કર્યો, વર્ધમાન તપની 108 ઓળી પૂરી કરી અને વર્ધમાન તપોનિધિ બન્યા. આજે પણ કેટલાય લોકો પૂજ્ય ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજાના આંબિલ તપના આલંબને પોતાના જીવનની અંદરમાં વર્ધમાન તપની ઓળીઓ એક પછી એક આદરી રહ્યા છે. આ બધાના મૂળ સમા પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજા. અને આ મૂળનો ગુણ વૈભવ હજી પણ અસ્ખલિત રીતે આગળ જોતા રહીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.